જીવ સટોસટના આ દ્રશ્યો છે રાજસ્થાનના વાસિયા તાલુકાના ભાદર ગામના. ઝાડીઓમાં છુપાયેલા દીપડાએ પત્રકાર પર હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો. બંને વચ્ચે લગભગ 5 મિનિટ સુધી લડાઈ ચાલી હતી, જેમાં પત્રકાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે તેમ છતાં તેણે દીપડાને જડબામાંથી પકડીને તેના પર બેસી ગયો હતો. આ પત્રકારની હિંમત જોઈ આસપાસના લોકો પણ દોરડું લઈ તેની મદદે ગયા અને દીપડાને દોરડાથી મજબૂતાઈથી બાંધીને વન વિભાગને સોંપ્યો હતો. पैंथर वो झाड़ियों से बाहर निकला और ऊपर पहाड़ी की तरफ भागा, पब्लिक भी उसके पीछे भागी. मैं 300 मीटर इसके से दूर था. इसके बाद वो वापस पैंथर ने अपना मूवमेंट बदल कर मेरी ओर दौड़ा और मेरे पर हमला कर दिया. काफी 10 मिनट तक हम दोनों में मशक्कत होती रही, जिसके बाद मैंने हिम्मत करके पैंथर के गला दबा के उसके ऊपर बैठ गया. उसके बाद पुलिस आई और रस्सी से पैंथर के बांध दिया.